અમારે એક મહારાજ છે ને, ગામનું નગારું ફૂટી ગયેલું, રામજી મંદિર નગારું ફૂટી ગયું, અને ગામ અડધું આસ્તિક અડધું નાસ્તિક, એટલે કોઈ નગારું મઢાવે નહીં. મહારાજ બિચારો ક્યાંથી મઢાવે, એ માંડ માંડ થોડો ફાળો કરીને એને નગારું મઢાવ્યું. હવે નવું નગારું થયું એટલે ગામના છોકરાઓ આવતા જ નહોતા ઝાલર નગારું વગાડવા, પણ નવું આવ્યું એટલે છોકરાઓને કૌતુક થયું. ઘરની દાંડીઓ લઈ લઈને આવ્યા નગારું વગાડવા, બાપુ આરતી ઉતારો, અને બાપુ આરતી ઉતાર. આખા ગામના છોકરાઓ ધડાધડી નગારાને એવું વગાડે, બે ત્રણ ભાભાઓ આરતીમાં જોડાય, છોકરાઓ નગારું તોડી નાખશે એવી બીક લાગી પૂજારી. અને આરતી મોરારીદાસ બાપુ આમને આરતી ઉતારતા હતા, આરતી ચાલુ હતી, અને મહારાજને ખીચ ચડી, અને છોકરાઓ એવું નગારું તોફાની વગાડે. હવે આરતી મુકાઈ નહીં, ખીચ ચડી છે, એ ક્રિયાનું ફળ આવવું જોઈએ, એટલે એને પાછી પાનીએ પાનીએ મહારાજ નીકળ્યો. હવે અહીંથી મારે તે કરીને ન દેખાડાય, પણ પાછી પાણી, અને જે પાટું મારી છે છોકરાઓને. આરતી ચાલુ હો, જય જગદીશ હરે સ્વામી, જય જગદીશ હરે के संकट क्षण में दूर. છોકરાઓ પડ્યા લાદીમાં, માથા ફૂટ્યા છોકરાઓને, એકે એકને તોડી નાખ્યા. અને પાછો આને કાંઈ નહીં, સાધુ તો કોઈ નિર્લેપ હોય ને, જય જય મારીને વહી આવ્યો પાછો અંદર. હરે સ્વામી જય જગદીશ भक्तजनों के છોકરાઓ એ બોકાહો બોલાવ્યો સાહેબ, રાડે રાડે લોહી લોહી એવી પાટું મારી, લોટ માંગી માંગીને પીડીઓ ને પાટું એવી સબળ થઈ ગયેલી, તોડી નાખ્યા છોકરાઓને. છોકરાઓ તો ભાગી ગયા, નગારું બચી ગયું. આરતી પૂરી થઈ, પેલા ત્રણ વડીલો ઉભા હતા, એણે કીધું કે મહારાજ મારવા તો પછી મારવા હતા, પણ આરતીની સાથે આ બધી સંગતિ કેમ કરી તે? કે ખીજ અત્યારે ચડી હતી, પછી 10 મિનિટ પછી તો ઉતરી જાય, પછી મરાય નહીં, એટલે ગા જયારે ખીજ હોય વીજળીને ચમકારે મોતી પડાવાય એમ હમઠિયાળું કહી ગયું છે. કારણ વગર વડકા ભરે, કારણ વગર પાછી પાણીએ પાટું મારે, એ બધા ખરના વિચારો છે. અને ખર વિચાર, શ્વાન વિચાર, શિગાલ વિચાર, આ ભૂતકાળના વિચારોમાં જે એ બધા ભૂત વિચાર, કેવલ ભૂતકાળ.